હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો 3-4 દિવસ પછી પાછો આપણો વ્લોગનું સ્ટાર્ટ કરીએ જ છીએ, કારણ કે અસાઇનમેન્ટ ને કોલેજ જતા હોય. કાલે રજા હતી, આખો દિવસ મજા આવી ગઈ. અને આજે છે રવિવાર, એટલે જો સવારમાં નાસ્તો ચાલુ કરી દીધો છે. રવિવાર નાસ્તો તો લેટ જ હોય, 9:30 પોણા 10 થઈ ગયા છે. બધાનો નાસ્તો થઈ ગયો છે. હવે ખાલી હું ને મીરલ બંને નાસ્તો કરીએ છીએ, અને મમ્મી બધું હવે સાફ સફાઈ કરે છે. પાછું ચાલુ કરી દીધું છે સિરિયલમાં કે હું તું એ ટાઈમે બોલી એટલે કઈ સિરિયલ જોશ? क्योंकि सास भी कभी बहू थी। અરે વાહ, સરસ. ચાલો, અત્યારમાં જો સિરિયલ ચાલુ થઈ ગઈ છે. મીરલને હું બંને નાસ્તો કરીએ છીએ. કાલે સાંજે ઓળો બનાવ્યો તો મીરલને બહુ મજા આવે પરોઠા રે ઓળો ખાવાની, એટલે ઓળો પરોઠા છે. મમ્મીએ નાસ્તો કરી લીધો છે, બધાનો થઈ ગયો. ચારમી જો સામે ફોન લઈને બેઠી છે. હાય. અહીંયા મીરલ ફોન લઈને બેઠી છે, મારી હાથમાં ફોન છે અત્યારે, અને સિરિયલ ચાલુ છે. નાસ્તો કરી દીધો છે. ચાલો પપ્પા, કેવી દાળ બની છે? આગળ ઓલા વ્યવસ્થિત વખાણ કરતા તો એમ કરો જ એકદમ. કોના જેવી? પપ્પાને કીધું, પપ્પા કેવી દાળ બની? એકદમ તીખી, તાર મમ્મી જેવી. આવા વખાણ કરે? મીઠી નથી કરી તો મમ્મી તીખી મત કડવી. મમ્મી સાચું આવી ગયું જો. મમ્મી એમ નો હાલે. વખાણ કેવા કર્યા તારા? આપડા જો બા વચ્ચે આવી ગયા. બા ને પાટો નીકળી ગયો હે, હવે ખાલી નાનો એવો આવ્યો હે. કેમ છે બા? મજા આવી કે નહીં આરામ કરવાની? કેવી મજા આવી ગઈ નહીં? દરરોજ હગાવાલા આવે બા ભેગા બેહે. બા પાસે બધું ચોખવટ કરીને લાઈનમાં કે હા હું અત્યારે પ્રોજેક્ટ બનાવું છું. બા લેપટોપ શીખે. બાએ પછી કીધું ખબર જ હે બા. સામેથી ગાય માર્યું તું, તમે હરી કઈ રીતે? તમે હરી કઈ રીતે? ગાય સામેથી આવી હતી. કેમ કર્યું? પાટું માર્યું? ગાયને જોર બતાવ્યું, ગાય સામે જોર બતાવ્યું. ઈ કે અમે જતી તતી જાવ જ છે ને, કોઈ ખબર કાઢવા આવતી આમ વયા જતી આમ એમ કે, પછી આમ ગાડી પાછળ બી હોય ને તો બા એમ કે હજી મારે જીવવું છે. શીખવું છે તમારે? તો આગળ તો આમ રમતા હતા. બા ફોન પડ્યો ને તો ફોનમાં જોતા હોય, કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરથી રમતા હોય. હવે લેપટોપ, બા ને હવે લેપટોપ શીખવાનું છે. હા બા, આવડે છે વાંચતા? એ તો એમને આંગળા મારી દેવાનું. આપણે આમ આમ કરતા હોય ને, બાને કરવું પડે. જો બટન દબાવે છે, એમ ન આવે બા, વાર લાગે. લોક મારી દેવું પડે ને. તમે આડાવડું રમી જાવ તો પછી મારે રમવું પડે અડધી કલાક. નહીં એમ ચાલુ જ છે, કાંઈ વાંધો ને. જો હે તમારો વિડીયો? બાનો એક વિડીયો હતો મારા પાસે લગભગ, જો બતાવું તમને. ડાન્સ જોતા હતા ને એનો ગોતવો પડે હવે અત્યારે. ગોતી નાખી દઉં. કેટલા બધા ફોટા છે, એમ ન મળે. બા છે ને એકવાર ડાન્સના એના વિડીયો જોતા હતા, એનું મારી પાસે પડ્યું. આપણો ડાન્સ એ હો બા આમાં જોવો હે તમારે? આમાં દેખાઈ જાય એમાં હું આવું, તમે ન આવો. તમારો એક અલગ હતો, જો આપણો હતો. હે અહીંયા આ કોલેજનું હે પરફોર્મન્સ બધે.
બતાવું ચારે હા મેડમ જો આવ્યો આ રે જો રે જો બતાવું ઉભા રહ્યો હમણાં આગળ આવું બધા જ આપણને જોવે છે. આવડો આ ડાન્સ છે ને અમે કોલેજમાં કર્યો હતો લેઝી ડાન્સ કહેવાય બહુ મસ્ત હતો ને મજા આવી હતી જો આખો ડાન્સ જોવો હોય ને તો હું યુટ્યુબમાં ફૂલ વિડીયો મૂકીશ તો કમેન્ટમાં કહેજો ફૂલ વ્લોગ તો હું આખો વ્લોગ મૂકીશ મજા આવી બાબા વા તમને મજા આવી ને બાને મજા આવે હજી બાનો ઓલો વિડીયો મળશે તો એને બતાવીશ કારણ કે એ મેં બધું લેપટોપમાં મૂક્યું હોય ને તો આટલા બધા વિડીયોમાંથી ગોતવા જો હજી આ તો ફ્રેશર પાર્ટીના અને ફેરવેલ પાર્ટીના હે હજી ઘરના બધા વિડીયો બાકી છે એટલે મળશે એટલે આમાં એડ કરીશ હજી આજે મળે તો અત્યારે તો પ્રોજેક્ટનું કામ ચાલુ છે આવી રીતે ફૂલ વિડીયો જોવો હોય ડાન્સનો 2 છે તો કમેન્ટમાં કહેજો અપલોડ કરીશ આખો બાય બાય ને જે આજે આખા દિવસનું બતાવવાનું એમ બાય બાય ન થાય બોલો કંઈક કયો બસ જોવું જ જોઈએ ને બતાવવું પડે ને બતાવવું જ પડે ને હમણાં બા થોડા ગરમ થઈ ગયા હતા પાછું હરખું આવી ગરમ તો થવું જોઈએ ને ગરમ કરે એટલે બા પપ્પા ચાય કરીને બાને હે ને ગરમ કરે બા હે ને બોલે જેટલું અંદર પપ્પા એમ કે જેટલું અંદર હોય ને આગળ બધું બહાર આવશે ગરમ તો થવું જોઈએ ને આજ રવિવાર હે એટલે જવું ચાલુ હોય છે હા કા મીઠી નોક જો બહુ મજા આવે સારું થઈ ગઈ નવરી શું કહેતી હતી ઓહો કેટલા તોડ્યા હતા 2-3 તૂટી ગયા કાંઈ નહીં જો જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ હવે પાણી પીને થોડીક વાર સૂઈ જાય બધે નિરાત નહીં હવે સુઈ જવાનું હવે 2 કલાક સૂઈ જવાનું આઈસ ફેશિયલ કરવાનો વિચાર છે મારો તારે કરવો છે કેમ આજે મિરલ જો ગોયણી થઈ હતી એટલે ઉપર કેવડો મોટો ચાંદલો કર્યો છે ઈ ને 4 મહિને જો એક્ઝામ હે ને એટલે એ લર્ન કરે છે ને આ 2 આજે ગોયણી થઈ હતી આંગળો બહુ મોટો હે હે શું આજે શું લીધું તમે ભોજનમાં બપોરે ભોજનમાં લીધું ચણાનું શાક પૂરી પકોડા હા ભૂંગળા છાસ ભૂંગળા હોય જ મજા આવે ને ખાવાની વધારે હે ને આમ બહુ જમવાનું ન ભાવતું ને ભૂંગળા ને છાસમાં મજા આવે છે મેં પકોડા ખાધા હા તારા ફેવરેટ છે ને ચાલો સરસ હવે સૂઈ જાય થોડીક વાર કે ઇન્સ્ટા જોવાનું છે ઇન્સ્ટા જોવું પડે ઇન્સ્ટા ને આપણે છે ને કાલે કર્યો તો આજે પાછો રૂમાલ જામ થઈ ગયો બહુ મોટો બરફનો કાંકડો હતો ને જા નથી દેવો સાંજે પાછો કરીશ તો સાંજે કાંઈ ટાઈમ મળ્યો નથી અને અત્યારે જો જામ થઈ ગયો છે રૂમાલ હારે નીકળશે હવે ફ્રીજ બંધ કરીને બધું મેલ્ટ કરવું જોઈએ જો આમ તો પેલા કાઢી દે ને મારે આજે પાછો કરવો છે અચ્છા હા સ્કિન છે ને બહુ આમ પરસેવાની ડેમેજ થઈ ગઈ છે તો રિપેર કરવાની છે જો ફ્રીજ ભેગું ન આવે નહીં પાણી નાખવું અંદર ઉપર નહીં નીકળે ટ્રાય હલે હે નહીં નીકળે કાંઈ નહીં જો હવે કંઈક આ ડબ્બો નીકળી જાય પણ આ નહીં નીકળે સાચી વાત છે નહીં નીકળે બંધ કરવું જોઈએ યાર
બોલાવે તમે નહીં નીકળે. હાલો આપણે આનાથી જ કરવું જોશે પાછું નવું. ફાઇનલી જો ડીમાર્ટમાંથી જે બેડશીટ લઈ આવ્યા હતા આજે મમ્મી એનું મુહૂર્ત કરી નાખ્યું ને મમ્મી કે બહુ મસ્ત લાગે છે ને મોટી છે એટલે વાંધો નથી. આમ નીચે દબાઈ જાય છે, નીકળતું નથી બે સાઈડથી. નહીં આપણે લેપટોપનું પ્રોજેક્ટનું કામ પૂરું થઈ ગયું છે. હવે જે છે એ મંડે જઈને કરશું. ને મમ્મી જો હવે ઓશિકા બધાને કવર ચડાવે છે ને આજે આનું મુહૂર્ત થઈ ગયું. મુહૂર્ત થઈ ગયું. દીદી હવે ટેબ્લેટ જોશે. અત્યારે જો ભાતનું ઓપરેશન ચાલુ છે. ઓપરેશન સક્સેસફુલ થઈ જાય ને દીદીનું પેટ ભરાઈ જાય એટલે બસ બીજું કાંઈ જોતું નથી. ધીમું રાખો. આવી રીતે પહેલાં બનાવીને ખાધું બહુ મજા આવી. ભાત વધ્યા હોય ને બપોરના દાળ ભાતના એની ઉપર છે ને બધા આવી રીતે પહેરીને ઓર્ગેનો ને આ ચીઝ હલાવાય નહીં, નીચે બેસી જાશે, ભાત ના બેસે, ધીમો છે, તેલ નાખ્યું છે. નો એવું કર્યું તેથી પરાઠા જેવું થાય પાછું. લાવ અહીંયા આજ ખબર પડી તને. હું કામ કઈ કરવા ન દેવાય. નથી પપ્પા ભાઈ કાંઈ આવ. પપ્પાને એટલી બીક લાગે ને કે આમ લોઢી પાઈ આવીને ખીજાવા માંડે આપણને. પગ બગ આઘા રાખજો ઉડે નહીં કાંઈ. એટલું બધું તેલ અમે નથી અહીં કઈ એવું કરતા. ઓપરેશન ચાલુ છે. હાલા બેસવા માંડો છો. કહું છું ને બેસી જાય એટલે જ મેં હલાવ્યું. આ વખતે ચીઝ ઉપરથી નાખ્યું હતું ને આ વખતે મિરલ હરખમાં મને કે નહીં ભાવે, આવું ના ભાવે, ના ભાવે. પછી કે દીદી ભાતમાં મીઠું નાખીને ખવડાવે તો સારું થાય. હું ગમે એવું બનાવું તો સારું. એવું નથી બગડ્યું હોય તો હા એટલે એક્સપેરિમેન્ટ કરવાના જ નહીં. કરવાના પણ થોડાક. આપણે ગમે એ બનાવી બગડે ને એટલે મિરલ ખાઈ જાય. શટ અપ. હું કાંઈ નથી ખાતી. આવું મિરલ ખાઈ જતી હોય તો એમ કહેતી હોય દીદી બીજી વાર બનાવીને કે પૂરું થઈ જાય. રાડે મિરલ ગમે એ ખાઈ જ જતી હોય. ન ખાઈ શકે નહીં નો ખાઈ શકું. હજી કેવા આવે બીવે છે કેટલા એ કે તેલ છે તેલ. ગયા વખતે તેલ મીઠું હતું ને એટલે ગમે ત્યારે ગેસ પાયો ને આપણને એમ કે તેલથી ધ્યાન રાખે.